સુરતમાં પ્રશાસનના પાપે કરોડોના ખર્ચે બનેલો પાર્ક વિરાન બન્યો છે। બાયોડાયવર્સિટી પાર્ક કાગળ પર દર્શાવાયો છે। નંદનવન કાગળ પરનો નંદનવન પાર્ક હકીકતમાં વિરાન હાલતમાં છે। બાયોડાયવર્સિટી પાર્કમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે। અસામાજિક તત્વોએ ફેન્સિંગને નુકસાન પહોંચાડ્યું છે અને પાર્કમાં દારૂની પોટલીઓ, ગ્લાસ અને બોટલ પણ જોવા મળ્યા। લોકોની સુખાકારી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવ્યો છે। રૂપિયા 143 કરોડના ખર્ચે ગુજરાતનો સૌથી મોટો બાયોડાયવર્સિટી જે પાર્ક છે તે અહીં બનાવવામાં આવ્યો છે। 13 કિલોમીટર લાંબો આ બાયોડાયવર્સિટી પાર્કમાં વિવિધ જે વૃક્ષો છે તે વૃક્ષો અહીં ઉગાડવામાં આવ્યા છે। સાથોસાથ ચિલ્ડ્રન પ્લે એરિયા, સાયકલ ટ્રેકિંગ અને અન્ય જે સુવિધાઓ છે તે સુવિધાઓ આ બાયોડાયવર્સિટી પાર્કમાં ઊભી કરવામાં આવી છે। આ બાયોડાયવર્સિટી પાર્કનું ઉદ્ઘાટન 7 માસ પહેલાં જ કરવામાં આવ્યું હતું, પરંતુ 7 માસ બાદ પણ આ જે આખો જે બાયોડાયવર્સિટી પાર્ક છે તે કંડમ હાલતમાં જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો અહીં બહારથી અન્ય કોઈ યુવાન અથવા તો શખ્સ અંદર રાત્રિના સમયે ઘૂસે નહીં તે માટે ફેન્સિંગ તાર લગાવવામાં આવ્યા હતા, પરંતુ આપ જોઈ શકો છો જે કેટલાક અસામાજિક તત્વો છે તેમના દ્વારા આ જે ફેન્સિંગ તાર છે તે અહીં તોડી નાખવામાં આવ્યા છે અને રાત્રિના સમયે આ જે ફેન્સિંગ તારથી દિવાલ કૂદીને તેઓ અંદર પ્રવેશે છે અને ત્યારબાદ અહીં જે દારૂની જે મહેફિલ છે તે મહેફિલ માણવામાં આવતી હોય છે। ખાસ કરીને બાયોડાયવર્સિટી જે પાર્ક છે તે ખાસ કરીને નશાનો ઉપયોગ કરનારા જે યુવાનો છે તેના માટે હોટસ્પોટ એરિયા અહીં બની ગયો છે। હું કેમેરામેન વિજયને કહીશ કે આસપાસના જે દ્રશ્યો છે તે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે। ઝી 24 કલાકની ટીમ અહીં આવી પહોંચી છે, ત્યારે આપ જોઈ શકો છો જે બાયોડાયવર્સિટી પાર્કમાં જે ગાર્ડન એરિયા છે ત્યાં દારૂની જે પોટલીઓ છે તે પોટલીઓ અહીં જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ઝી 24 કલાકની ટીમ વહેલી સવારથી બાયોડાયવર્સિટી પાર્કની મુલાકાતે આવ્યા છે, પરંતુ અહીં વૃક્ષોની જગ્યાએ જે દારૂની જે પોટલીઓ છે તેમના ઢગલા જે છે તે અહીં જોવા મળી રહ્યા છે। હું વિજયને કહીશ કે ધીરે ધીરે આગળ વધે। 143 કરોડના ખર્ચે આ બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવ્યો છે। લોકોના ટેક્સના પૈસે અહીં સુવિધા ઊભી કરવામાં આવી છે, પરંતુ આ સુવિધા નહીં દુવિધા બની ગઈ છે, કારણ કે આસપાસના જે વિસ્તાર છે તે વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ફરિયાદ આવે છે કે રાત્રિના સમયે કેટલાક લોકો જે છે ત્યાં બાયોડાયવર્સિટી પાર્કમાં આવે છે અને નશો કરે છે। આપ જોઈ શકો છો અહીં દારૂની જે પોટલીઓ છે તે પોટલીઓ અહીં જોવા મળી રહી છે। ગાંધીના ગુજરાતમાં ભલે દારૂ પર પ્રતિબંધ હોય, પરંતુ સુરત શહેરમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને પીવાઈ પણ રહ્યો છે। દૂર દૂર સુધી અમારી જે ટીમ છે તે ટીમ અહીં મુલાકાત લેવા ગઈ હતી, ત્યારે ગાર્ડન એરિયામાં જ્યાં વૃક્ષ હોવા જોઈએ વૃક્ષની જગ્યાએ જે દારૂની જે પોટલીઓ છે તે પોટલીઓ જોવા મળી રહી હતી।